હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે અશુદ્ધ અર્ધવાહક વિશે ભણવાના છે. તો અશુદ્ધ અર્ધવાહકને ઇંગ્લિશમાં ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર પણ કહે છે. હવે આપણે પાછલા વિડીયોમાં શું કર્યું હતું, શુદ્ધ અર્ધવાહક વિશે ભણ્યા હતા, બરાબર? તો શુદ્ધ અર્ધવાહક વિશે આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે શું જોયું હતું કે તેમાં આ કોઈ સિલિકોન શુદ્ધ અર્ધવાહક છે તો તે શું કરે છે કે તેના જે ચાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય તે શું કરે છે કે 0 કેલ્વિન તાપમાને બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે. અને પછી શું થાય કે જો તાપમાન વધારવામાં આવે તો શું થાય કે કોઈ આ જે બંધ છે તેમાંથી કોઈ એક તૂટી જાય. ધારો કે આ તૂટી ગયો તો તેની જગ્યાએ આપણને શું થાય કે આ રીતે એક મુક્ત ઇલેક્ટ્રોન મળતો હોય. તો તાપમાન વધવાની સાથે એમાં શું થાય કે બંધમાંથી તૂટેલો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન મળે તો તે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે આપણને પ્રવાહ મળતો હોય, પરંતુ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તો પરિણામે શું થાય કે અહીંયા શુદ્ધ અર્ધવાહકમાં આપણને જરૂરી ઇલેક્ટ્રોન મળતા નથી. તેના લીધે આપણે જરૂરી પ્રવાહ મેળવી શકતા નથી. તો એ કિસ્સામાં શું કરવામાં આવે તો અશુદ્ધ અર્ધવાહક બનાવવામાં આવે છે. અશુદ્ધ અર્ધવાહક એ શું થવાનું છે તો અશુદ્ધ અર્ધવાહક જે છે એ આ જે સિલિકોન અથવા જર્મેનિયમ, બરાબર, એ સિલિકોન કે જર્મેનિયમમાં શું કરવામાં આવે છે તો ટ્રાઇવેલેન્ટ અથવા પેન્ટાવેલેન્ટ આ પ્રકારના શું કરવામાં આવે છે પરમાણુઓ ઉમેરવામાં આવે છે. હવે પરમાણુ ઉમેરવામાં આવે તો ટ્રાઇવેલેન્ટ નો મતલબ શું થશે કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, પેન્ટાવેલેન્ટ એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેવું. કેમ ઉમેરવામાં આવે તો સિલિકોન કે જર્મેનિયમમાં કોઈ બીજો પદાર્થ ઉમેરવામાં આવે તો તે કેવો હોવો જોઈએ તો તે સહેલાઈથી સિલિકોન કે જર્મેનિયમ સાથે ભેગો થઈ શકે તેવો. તો શું થશે કે ટ્રાઇવેલેન્ટ એટલે જેની બાહ્યતમ કક્ષામાં 3 હોય તેવા, તો તે શું થાય છે કે સિલિકોન અથવા જર્મેનિયમ એ બંને સાથે શું થાય કે એનું કદ લગભગ સરખું જ રહેતું હોય છે, બરાબર? કેમ? કારણ કે આના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 અને અહીંયા 5. તો કદ કેવું થઈ શકે કે લગભગ સરખું થઈ શકે. તો શું થાય કે બંને મિક્સ થઈ શકે, બરાબર? એટલા માટે ટ્રાઇવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ ઉમેરવામાં આવે. બીજું શું થશે તો તમે જુઓ તો શું થાય કે આપણે સિલિકોન શું કરે છે કે ચાર સહસંયોજક બંધ બનાવે છે. તો શું થશે કે જો વચ્ચેનો પરમાણુ, બરાબર, આપણે સિલિકોન જે છે તો તેની સ્થાન પર ટ્રાઇવેલેન્ટ ની વાત કરીએ તો ટ્રાઇવેલેન્ટમાં એલ્યુમિનિયમ આવી શકે, બરાબર? તો એલ્યુમિનિયમ, બોરોન અને પેન્ટાવેલેન્ટ ની વાત કરી છે તો પેન્ટાવેલેન્ટમાં એન્ટીમની, આર્સેનિક, ફોસ્ફરસ જેવા આવી શકે, As, ફોસ્ફરસ, એ રીતે. તો શું થશે તો હવે સમજો કે ધારો કે આપણે એલ્યુમિનિયમ ઉમેર્યો છે, બરાબર? તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હશે, બરાબર? તો શું થશે કે 1, 2 અને 3 જે શું કરશે બીજા સિલિકોન જોડે સહસંયોજક બંધ બનાવી શકે. જ્યારે આપણે ફોસ્ફરસ અથવા આર્સેનિક ની વાત કરીએ તો તે શું કરશે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના? 5. તો તેના લીધે શું થશે તો એ 4 સહસંયોજક બંધ તો બનાવી જ દેશે, બરાબર? પણ તે સિવાય એક વધારાનો ઇલેક્ટ્રોન પણ રહેવાનો છે અંદર, બરાબર? એટલે જ્યારે ટ્રાઇવેલેન્ટ હશે, કોઈ પણ ટ્રાઇવેલેન્ટ, બરાબર, અહીં ફક્ત ઉદાહરણ માટે લખ્યું છે એલ્યુમિનિયમ. તો શું થશે કે ટ્રાઇવેલેન્ટમાં એલ્યુમિનિયમ જે છે તો તેવા પરમાણુ હશે ત્યારે શું થશે તો એક બંધ અહીં રહી જશે. તો આ ભાગ પર હોલ બનવાનો છે, જ્યારે અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન આવવાનો છે. તો તેના પરિણામે શું થશે કે જે અશુદ્ધ અર્ધવાહક છે ને તે બે ભાગમાં વહેંચાઈ જશે. એટલે કે એના બે પ્રકાર પડી જશે. એક આવશે N ટાઈપ અને બીજું આવશે P ટાઈપ, બરાબર? તો હવે P ટાઈપ અને N ટાઈપ કેવી રીતે આવવાનું તો તે તમે વસ્તુ અહીંથી પણ સમજી શકો કે જે આર્સેનિક છે તો એમાં ઇલેક્ટ્રોન વધારેનો, ઇલેક્ટ્રોન નેગેટિવ છે, તો તેના લીધે એવા જે હશે તેને N ટાઈપ કહેવાશે. જ્યારે P ટાઈપ કોને કહેવાય તો અહીંયા તમે જુઓ એક ઇલેક્ટ્રોનની કમી છે, પરિણામે કેવો હોલ બને છે. તો હોલ બને તે કેવો હોય છે, ધન વિદ્યુતભાર તરીકે વર્તો હોય તો તેને ઇંગ્લિશમાં પોઝિટિવ કહેવાય, એટલે એ P ટાઈપ નું થવાનું છે, બરાબર? તો આ ઓવરવ્યુ હતો. હવે આપણે એને ડિટેલમાં જોઈએ.
તો ડિટેલમાં આપણે જોશું તો n ટાઈપ અને p ટાઈપ ડાયરેક્ટ હેડિંગ આપી દઈશું. એક તરફ આપણે n ટાઈપ લઈએ અને બીજી તરફ p ટાઈપ. હવે n ટાઈપમાં આપણે શું જોવાનું છે તો સિલિકોનમાં આર્સેનિક કે ફોસ્ફરસ જેવા કોઈ પદાર્થ ઉમેરવામાં આવેલો છે તો એનું જે પ્રમાણ હોય તે 10⁶ પાર્ટ્સ પર મિલિયન હોય છે, બરાબર. 10⁶ એટલે ppm પાર્ટ્સ પર મિલિયન, મતલબ કે સિલિકોનના 10⁶ પરમાણુ હશે ત્યારે એક આર્સેનિક એટલે કે આર્સેનિક અથવા ફોસ્ફરસ અશુદ્ધિનો પરમાણુ ઉમેરવામાં આવતો હોય છે, બરાબર. તો હવે તમે જુઓ કે શું થશે કે આપણી પાસે એક સિલિકોન છે, બરાબર. તો આ સિલિકોન શું કરે છે, ચાર સહસંયોજક બંધ બનાવતું હોય છે. તો એવા આપણી પાસે શું આપણે કરીએ કે ઘણા બધા સિલિકોન લઈએ તો એ ઘણા બધા સિલિકોનમાં શું થશે કે વચ્ચેના ભાગે આપણે જેની જરૂર છે તેવો જ આપણે પરમાણુ લેતા છે, બરાબર. તો આ સિલિકોન થઈ ગયું. તો હવે આપણે અહીંયા શું જોવાનું છે કે વચ્ચેના ભાગે કોઈ આર્સેનિક જેવો પરમાણુ છે. તો આર્સેનિકની સંયોજકતા કેટલી થવાની છે, 5. તો શું થશે કે એ સિલિકોનના આ રીતે ચાર પરમાણુ જોડે શું કરશે તો સહસંયોજક બંધ બનાવી દેવાનો છે. પણ શું થશે કે એમાં સંયોજકતા કેટલી 5 હોવાથી એક વધારાના ઇલેક્ટ્રોન આ રીતે રહી જવાનો છે. તે શું કરશે કે તે આ સહસંયોજક બંધમાં ભાગ લેવાનો નથી. હવે એના સ્થાન પર આપણે જો p ટાઈપની વાત કરીએ તો તેમાં પણ 10⁶ પાર્ટ્સ પર મિલિયન જેટલી જ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એટલે કે કોણ તો એલ્યુમિનિયમ કે બોરોન જેવા પરમાણુ હશે તે આટલા પ્રમાણમાં જ ઉમેરવામાં આવે છે, બરાબર. તો એમાં શું થશે તો વચ્ચેના ભાગે આપણે એલ્યુમિનિયમનો પરમાણુ લઈએ તો શું થશે કે બીજા ભાગમાં તો બધા સિલિકોન જ છે. તો સિલિકોન તો હવે અહીંયા તમે જોશો તો શું થશે કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે 3. તો શું થશે કે એ આ રીતે 3 ઇલેક્ટ્રોન જે હશે તે સિલિકોનના બીજા પરમાણુઓ જોડે 3 સંયોજક બંધ બનાવી દેશે. પરંતુ શું થશે કે એક ભાગ પર શું થઈ જશે બંધ નહીં બનાવી શકે કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનની કમી રહેવાની છે. તો કમી રહેશે તેના લીધે શું થશે કે ત્યાં હોલનું સર્જન થવાનું છે, બરાબર. હવે તમે એક વસ્તુ સમજો કે અહીંયા આર્સેનિક જે છે એની પાસેનો જે ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લેતો નથી, પરંતુ થોડુંક પણ એને શું થવાનું છે કે એ એકદમ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, થોડીક પણ એને ઉર્જા મળે તો એ શું થઈ જશે અહીંયાથી નીકળી જશે અને મુક્ત ઇલેક્ટ્રોન બની જશે, બરાબર. તો એ મુક્ત ઇલેક્ટ્રોન બની જાય મતલબ કે આર્સેનિક પરથી જે ઇલેક્ટ્રોન હતા તેમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. તો ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય એટલે એ શું બને તો ધનભારિત બને. એટલે આર્સેનિક જે હશે તે શું થશે ધનભારિત બનશે. તે જ રીતે તમે અહીંયા જોશો તો શું થવાનું છે કે આ એલ્યુમિનિયમના પરમાણુમાં અહીંયા શું થવાનું છે કે હોલ છે. તો શું થશે કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ બંધમાંનો કોઈ ઇલેક્ટ્રોન આ જે સ્થિતિ બતાવી 0 કેલ્વિન, પણ જેમ તાપમાન વધે તો કોઈ પણ જગ્યાનો ઇલેક્ટ્રોન તૂટીને શું થશે કે આ હોલમાં આવવાનો છે. તો એના પરિણામે શું થશે કે અહીંયા 3 ઇલેક્ટ્રોન એની સંયોજકતા હતી પણ એક ઇલેક્ટ્રોન વધી ગયો છે. તો એની સંયોજકતા કેવી થઈ જશે મતલબ કે એલ્યુમિનિયમ ઋણભારિત થઈ જવાનો છે. તો આ બંને વચ્ચેનો શું થશે તફાવત થશે. હવે અહીંયા તમારે બીજી વસ્તુ શું સમજવાની છે તો તમે અહીંયા જોશો તો શું થશે કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર. તો Ne ઇલેક્ટ્રોન એ શું થવાનું છે તો જ્યારે આપણે અશુદ્ધિ ઉમેરીએ ત્યારે આ રીતે આપણને મુક્ત ઇલેક્ટ્રોન તો મળી જ ગયો છે, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન મળી ગયો છે. હવે જેમ તાપમાન વધશે તેમ શું થશે કે તાપમાન વધશે તો આ રીતે
શું થશે કે જે બંધ હશે તેમાંનો પણ કોઈ ઇલેક્ટ્રોન છૂટો પડી જશે અને તે પણ આપણને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળવાનું છે અને અહીંયા શું થશે હોલનું સર્જન થવાનું છે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો તો શું થશે કે શરૂઆતમાં આપણી પાસે આર્સેનિક પરમાણુના મુક્ત ઇલેક્ટ્રોન હતા અને પછી તાપમાન વધ્યું તો શું થયું તો જે સહસંયોજક બંધ હતા તે બંધમાંથી તૂટીને પણ ઇલેક્ટ્રોન મળ્યા. જ્યારે હોલનું સર્જન જે છે એ શું થયું હોલનું સર્જન બરાબર. તો એ હોલનું સર્જન શું થયું ફક્ત તાપમાન વધવાથી જ થયું છે. તો આપણે શું કહી શકીએ કે હોલનું સર્જન જે તાપમાન વધવાથી થયું તો હોલ કેટલા થશે જેટલા તાપમાન વધવાથી મુક્ત ઇલેક્ટ્રોન બન્યા તે પણ મુક્ત ઇલેક્ટ્રોન શું છે કે આર્સેનિક પરમાણુના પોતાના પણ મુક્ત ઇલેક્ટ્રોન તો હતા એટલે આપણે n ટાઈપના પરમાણુની જે n ટાઈપના સેમિકન્ડક્ટરની વાત કરીએ તેમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું થવાની છે તો જે હોલની સંખ્યા હશે એના કરતા ખૂબ વધારે આવવાની છે. તો તે જ રીતે તમે અહીંયા જોશો તો શું થવાનું છે ઉલટું. અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં હોલનું સર્જન થઈ જ ગયું છે બરાબર. તો અહીંયા શરૂઆતમાં શું છે આપણી પાસે હોલ છે જ પરંતુ ઇલેક્ટ્રોન નથી. હવે તાપમાન વધશે તો શું થશે કે કોઈ બંધમાંનો કોઈ એક ઇલેક્ટ્રોન છૂટીને નીકળી જવાનો. તો તે રીતે આપણને શું થશે મુક્ત ઇલેક્ટ્રોન મળવાના. તો શરૂઆતમાં આપણી પાસે શું હતું હોલની સંખ્યા હતી જ બરાબર. જ્યારે એલ્યુમિનિયમ પરમાણુ ઉમેરવામાં આવેલો ત્યારે હોલની સંખ્યા હતી પરંતુ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હતા. હવે જ્યારે તાપમાન વધે તો ધારો કે અહીંયાથી કોઈ એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો આ મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયું. તો મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો તો ત્યારે એની સાથે સાથે શું થયું હોલનું પણ તો સર્જન થવાનું. એટલે જ્યારે તાપમાન વધે તો હોલ અને ઇલેક્ટ્રોન બંનેનું સર્જન થવાનું પણ આપણી પાસે શરૂઆતથી શું હતું અહીંયા હોલ હતા. તો પરિણામે શું થશે કે આપણી પાસે હોલની સંખ્યા p ટાઈપમાં હોલની સંખ્યા એ શું થશે તો શરૂઆતમાં હટી જાય અને પછી પણ હોલ બન્યા અને ઇલેક્ટ્રોન બન્યા તો હોલની સંખ્યા શું થશે કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એના કરતાં ખૂબ વધારે આવવાની છે. તો અહીંયા શું કહેવાશે મેજોરિટી કોણ થવાનું છે હોલ અને અહીંયા મેજોરિટી શું થશે ઇલેક્ટ્રોન બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન મેજોરિટી થતા છે તો ઇલેક્ટ્રોન ઋણ પર હોવાથી એને n ટાઈપનું સેમિકન્ડક્ટર કહેવાય છે. જ્યારે અહીંયા શું થશે કે હોલ મેજોરિટી બનવાના છે બરાબર. હોલની સંખ્યા ખૂબ વધારે આવવાથી એને p ટાઈપનું સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. આગળ જોશું તો શું થશે કે અહીંયા આર્સેનિકનો પરમાણુ એક ઇલેક્ટ્રોન શું કરી દેતો છે કે આ દ્રવ્યની અંદર આપી દેતો છે બરાબર. એટલે એને શું કહેવામાં આવશે તો દાતા કહેવામાં આવશે બરાબર. એ કઈ વસ્તુનું દાન કરી રહ્યો છે. જ્યારે અહીંયા શું થાય છે કે એલ્યુમિનિયમ જે છે એ શું કરશે દ્રવ્યમાંનો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા હોલમાં સ્વીકારી લેતો હોય છે તો એને ગ્રાહી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને એક્સેપ્ટર કહેવામાં આવે છે બરાબર. તો આ શું થઈ ગયું દાતા અને ગ્રાહી કોને કહેવાય તે ધ્યાન રાખવાનું. જે ઇલેક્ટ્રોન આપે છે તે દાતા. બીજી વસ્તુ કે અહીંયા જે ઇલેક્ટ્રોન આર્સેનિકનો એક ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે શું થશે કે જો એ જર્મેનિયમની અંદર આપણે અશુદ્ધિ ઉમેરેલી હશે તો તે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોનની અંદર આપણે અશુદ્ધિ ઉમેરેલી હશે તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. આપણે અશુદ્ધિ ઉમેરતા છે તે શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરતા છે તો તે સિલિકોન અને જર્મેનિયમ બંને છે. આપણે ફક્ત ઉદાહરણ સિલિકોનનું લીધું પણ જર્મેનિયમમાં પણ ઉમેરી શકાય. તો આ જે આર્સેનિક એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો જે વધારાનો ઇલેક્ટ્રોન છે તો તેને મુક્ત થવા માટે શું થશે કે જર્મેનિયમમાં ઉમેરેલો હશે તો શું થશે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવાથી અથવા સિલિકોનમાં ઉમેરેલો હશે તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા એને મળે તો એ શું થશે કે જે પાંચમો ઇલેક્ટ્રોન છે તે આપોઆપ મુક્ત થઈ જાય બરાબર. તો એ ઊર્જાનું મૂલ્ય છે તે પણ ધ્યાન રાખવાનું. હવે બીજી વસ્તુ શું છે કે આ જે દ્રવ્ય હશે તે તો તટસ્થ જ હશે બરાબર. તો શું ધ્યાન રાખવાનું કે અશુદ્ધિનો પરમાણુ જે છે બરાબર અશુદ્ધિ પરમાણુ તેનો વીજભાર શું થશે તો મેજોરિટી જે ચાર્જ મેજોરિટી વીજભાર વાહક હશે. અહીંયા કોણ છે મેજોરિટી વીજભાર વાહક ઇલેક્ટ્રોન છે. તો જ્યારે મેજોરિટી વીજભાર વાહક ઇલેક્ટ્રોન હોય તો ત્યારે અશુદ્ધિ પરમાણુનો વીજભાર એનાથી વિરુદ્ધ ધન હશે. જ્યારે અહીંયા મેજોરિટી વીજભાર વાહક કેવા છે હોલ એટલે કે ધન છે તો ત્યારે અશુદ્ધિ પરમાણુનો વીજભાર કેવો હશે ઋણ હશે. કારણ કે જે દ્રવ્ય હશે
તે તો તટસ્થ જ હશે, બરાબર, એટલા માટે. હવે બીજી વસ્તુ શું જોવાની છે, તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વિશે જોવાનું છે. તો અહીંયા આપણે આ ઉપર કોઈ બેન્ડ હોય છે, કન્ડક્શન બેન્ડ હોય છે, બરાબર. તો આ કન્ડક્શન બેન્ડ થઈ ગયું, નીચે વેલેન્સ બેન્ડ હોય છે, બરાબર. તે જ રીતે આમાં પણ શું થવાનું છે, ઉપર કન્ડક્શન હશે, નીચે વેલેન્સ હશે, બરાબર. તો હવે શું થશે કે જ્યારે આપણે કોઈ પ્રકારની અશુદ્ધિ ઉમેરતા છે, તો આ જે અશુદ્ધિ હશે એનું પણ પોતાનું કંઈક એક ઊર્જા સ્તર આવવાનું જ છે. તો તે ઊર્જા સ્તર શું થવાનું છે તેના વિશે આપણે જોવાનું છે. તો આપણે એન ટાઈપમાં શું થશે કે ડાટા આવે છે, તો ડાટાનું પોતાનું જે ઊર્જા સ્તર હશે તે શું થશે, કન્ડક્શન બેન્ડની બરાબર નીચે હશે, બરાબર. તે જ રીતે શું થશે કે પી ટાઈપમાં ગ્રાહી એટલે કે એક્સેપ્ટર આવે, તો તેનું પોતાનું ઊર્જા સ્તર શું થશે, તો આ રીતે શું થશે કે વેલેન્સ બેન્ડની જરાક ઉપર હશે, બરાબર. હવે અહીંયા શું થવાનું છે, તો વેલેન્સ બેન્ડ જે છે, બરાબર. તો વેલેન્સ બેન્ડમાં શું થવાનું છે કે પોતપોતાના કંઈક વેલેન્સ બેન્ડના તો ઇલેક્ટ્રોન રહેવાના જ છે, પણ હવે શું થશે કે આ જે ઊર્જા ગેપ આવવાની છે, બરાબર. તે જ રીતે તમે અહીંયા જોશો તો આ ઊર્જા ગેપ આવવાની છે. તો હવે તમે અહીંયા જોશો તો શું થવાનું છે કે અહીંયા પણ વેલેન્સ બેન્ડના પોતપોતાના કંઈક અહીંયા ઇલેક્ટ્રોન નહીં હશે, બરાબર. સોરી, અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન બતાવતા છે, પરંતુ ઇલેક્ટ્રોન અને હોલમાં શું થશે, કન્ફ્યુઝન થશે. તો આપણે આને અહીંયા લખી દઉં છું, ઇલેક્ટ્રોન હોલ, બરાબર. એટલે હવે કન્ફ્યુઝ નહીં થતા. તો હવે શું થાય છે કે જ્યારે એન ટાઈપનો સેમિકન્ડક્ટર હશે ત્યારે શું થાય છે કે જે તમે જુઓ તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ઊર્જા જે ગેપ છે તે ઘણો વધારે છે. તો શું થશે કે અહીંયાથી અહીંયા ઓછા ઇલેક્ટ્રોન જઈ શકે, પરંતુ જે ડાટા પરમાણુ છે, બરાબર. તો એ ડાટા પરમાણુના પોતપોતાના કંઈક ઇલેક્ટ્રોન હશે, બરાબર. જે રીતે અહીંયા તમે જોયો તો તે ઇલેક્ટ્રોન શું થશે, આસાનીથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકવાના, બરાબર. તો તેના લીધે શું થશે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં તો એક જ ઇલેક્ટ્રોન આવે, પરંતુ ડાટામાંથી શું થશે કે ડાટા પરમાણુના ઇલેક્ટ્રોન બધા શું થવાના કે કન્ડક્શન બેન્ડમાં આવી જવાના. તો પરિણામે કન્ડક્શન બેન્ડ ભરાઈ જશે. પરંતુ તમે અહીંયા જોશો તો અહીંયા શું થવાનું છે કે જે વેલેન્સ બેન્ડ છે તો તેમાંથી શું થશે કે જે ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોન શું થશે, કન્ડક્શન બેન્ડમાં ઓછા જશે, બરાબર. અહીંયાથી ઇલેક્ટ્રોન શું થશે, કન્ડક્શન બેન્ડમાં ઓછા જઈ શકે, પરંતુ એ ઇલેક્ટ્રોન બધા શું થવાના છે, તો એક્સેપ્ટર જે ગ્રાહી પરમાણુ છે તેના કન્ડક્શન બેન્ડ તેના ઊર્જા સ્તરમાં જતા રહેવાના છે. તો તેના લીધે શું થઈ જશે કે જે ઇલેક્ટ્રોન જતા રહ્યા તો તે ભાગ પર હોલ બની જવાના છે. તો તે જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી ગયો તો અહીંયા હોલ બની જવાનો છે. તો આ રીતે શું થવાનું છે કે ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે, બરાબર. હવે અહીંયા બીજી એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે જ્યારે સંતુલન સ્થિતિ હશે, બરાબર. તો સંતુલન સ્થિતિમાં શું થશે, Ne NH, બરાબર. તો તે શું થશે, Ni ના વર્ગ જેટલું. એટલે કે સંતુલન સ્થિતિ હશે ત્યારે બંનેમાં શું થશે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સરખી જ હશે અને તેને સામાન્ય રીતે I વડે દર્શાવીએ છીએ, બરાબર. તો તેનો વર્ગ થઈ જશે, બરાબર. એટલું ધ્યાન રાખવાનું. તો સોરી, આ હતો આપણો અશુદ્ધ અર્ધવાહક. આવતા વિડીયોમાં કઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.